મનીષાબેન, શું શીખીએ છીએ દિવાળીને એપ્રોપ્રિએટ એવું? દિવાળીને એકદમ બરાબર સૂટ થાય એવું ડેઝર્ટ બનાવીએ છીએ જેનું નામ છે ફ્રોઝન પેરેડાઇઝ, જે ખૂબ જ સિમ્પલ છે અને ફટાફટ બની જશે. દિવાળીમાં આમ પણ ડિઝર્ટ્સનો ચામ જ કંઈક જુદો હોય છે. ગળ્યું ખાધા વિના તો દિવાળી કેવી રીતે પાસ થઈ શકે? બરાબર છે. શું સામગ્રી લઈએ છીએ? સામગ્રી બહુ જ સિમ્પલ છે. વેનીલા આઈસ્ક્રીમ છે, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ છે, પાઇનેપલ ક્રશ છે, ઓરેન્જ ક્રશ છે અને બસ પછી ફટાફટ એને જેલી સાથે ડેકોરેટ કરીને એસેમ્બલ કરીએ. અચ્છા, સામગ્રી ઘણી ઓછી છે અને તમે કહ્યું કે એકદમ ફટાફટ બની જાય છે. કેટલી વારમાં રેડી થાય છે? વિધિન 5 મિનિટ્સ. આટલું બધું ફટાફટ? બિલકુલ. તો કરી દઈએ. જરૂર. સૌથી પહેલા એક બાઉલમાં આ સ્ટ્રોબેરીનો આઈસ્ક્રીમ છે એ 1 ટેબલ સ્પૂન લેશું. એની અંદર આ સ્ટ્રોબેરી ક્રશ છે એકદમ હલકો નાખીશું. 1 ટીસ્પૂન જેટલો નાખીશું. અચ્છા. એવી 1 ટેબલ સ્પૂન વેનીલા આઈસ્ક્રીમ, ઓરેન્જ ક્રશ નાખીશું 1 ટીસ્પૂન. એક સાથે બે મિશ્રણ પ્રિપેર કરીએ છીએ. હાજી, કારણ કે એસેમ્બલિંગ સાથે કરવાનું છે એટલા માટે એકદમ પોલા હાથે મિક્સ કરી લઈએ. એકમાં છે સ્ટ્રોબેરી ફ્લેવર અને એકમાં ઓરેન્જ ફ્લેવર. બિલકુલ. આવી રીતે થઈ ગયા બાદ એને એસેમ્બલ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ગ્લાસની અંદર આ લીચી ફ્લેવરની જેલી છે જે માર્કેટમાં રૂટીનલી રેડીમેડ મળી જાય છે એ નાખીશું નીચે. રેડીમેડ જેલી લીચી ફ્લેવરની લઈ શકાય અથવા તો જે રેડીમિક્સના પેકેટ મળે છે જેલી માટેના એમાં પણ લીચી ફ્લેવર ઇઝીલી મળી જાય છે? લીચી ફ્લેવર મળતું નથી. અચ્છા, તો હવે શું એનો ઉપાય શું? એટલે રેડીમેડ આવા જે નાના બચ્ચાઓ ખાતા હોય છે એવા નાના જેલીના પેકેટ્સ મળે છે, નાના નાના ઇન્ડિવિજ્યુઅલ સેશે ઈ લેવાના છે. અચ્છા. એના અંદર આ પાઇનેપલનો ક્રશ છે એ થોડોક ઉપરથી રેડીશું આવી રીતે સાઇડ્સમાં. ઘણા બધા ફ્રૂટની ફ્લેવર એડ થાય છે. સ્ટ્રોબેરી, ઓરેન્જ, લીચી, પાઇનેપલ. દિવાળી છે ને એટલે એકદમ અલગ રીતે બનાવીએ છીએ. એના ઉપર આજે સ્ટ્રોબેરી બનાવ્યું છે ને એ લેયર મૂકીશું. ફરીથી એના ઉપર હલકો સો સ્ટ્રોબેરીનો ક્રશ નાખીશું. પછી જે વેનીલાનું બનાવ્યું છે એ મૂકીશું. અગેન એના ઉપર ઓરેન્જ ક્રશ નાખીશું. ક્રશને ખાલી લેયરની સાઇડ્સ પર પોર કરીએ છીએ, થોડા થોડા ડ્રોપ્સ, એટલે બહારની સાઈડથી સરસ પેટર્ન એક દેખાય છે. હાજી. અગેન એના ઉપર આ છે ને ગ્રેપ ફ્લેવરની જેલી છે. અચ્છા. એ પણ બહુ જ ઇઝીલી મળી જાય છે. એ નાખીશું જેનો કલર બહુ ફાઇન છે. અગેન ઉપર હલકો સો સ્ટ્રોબેરીનો ક્રશ, એક નાનકડું સ્ટ્રોબેરી આઈસ્ક્રીમનો ડ્રોપ મૂકીશું અને આ પાઇનેપલ ફ્લેવરના વેફર બિસ્કિટ છે એની સાથે એને સર્વ કરીશું. સર્વ કરીએ. તૈયાર છે ફ્રોઝન પેરેડાઇઝ, જે દિવાળી માટે બનાવી શકાય છે અને આવી રીતે રેડી કરી અને ફ્રીઝરમાં સેટ કરી શકાય છે અને જ્યારે બી ગેસ્ટ આવે ત્યારે તરત સર્વ કરી શકાય. અને દિવાળી માટે પરંપરાગત મીઠાઈઓ કરતાં એકદમ હટકે ડિઝર્ટ છે. બિલકુલ. અને બહુ ઇઝી છે, આરામથી બનાવી શકાય છે. તો તૈયાર છે ફ્રોઝન પેરેડાઇઝ. ફ્રોઝન પેરેડાઇઝ બનાવવા માટે જોઈશે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ 1 સ્કૂપ, વેનીલા આઈસ્ક્રીમ 1 સ્કૂપ, સ્ટ્રોબેરી ક્રશ 2 ટીસ્પૂન, ઓરેન્જ ક્રશ 2 ટીસ્પૂન, ફ્લેવર્ડ જેલી 3 થી 4 ટીસ્પૂન, લીચી ફ્લેવર્ડ જેલી 3 થી 4 ટીસ્પૂન, પાઇનેપલ ક્રશ 1 ટીસ્પૂન, ગાર્નિશિંગ માટે વેફર બિસ્કિટ.
ફ્રોઝન પેરેડાઇઝ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ અને સ્ટ્રોબેરી ક્રશને લઈને મિક્સ કરો. અન્ય એક બાઉલમાં વેનીલા આઈસ્ક્રીમ અને ઓરેન્જ ક્રશ લઈને મિક્સ કરો. સર્વિંગ ગ્લાસમાં લીચી ફ્લેવરની જેલી અને પાઇનેપલ ક્રશ રેડી. તેના પર સ્ટ્રોબેરીનું મિશ્રણ મૂકી સ્ટ્રોબેરી ક્રશ ઉમેરી દો. હવે વેનીલા આઈસ્ક્રીમનું મિશ્રણ ઉમેરી પછી ઓરેન્જ ક્રશ ઉમેરો. હવે ફ્લેવર્ડ જેલી સાઇડ પર લગાવી સ્ટ્રોબેરી ક્રશ મૂકી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમથી અને વેફર બિસ્કિટથી ગાર્નિશ કરી સર્વ કરો. સરસ મજાનું ડિઝર્ટ શીખી લીધું, પરંતુ આગળ